દ્વારકામાં જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેવા દ્રશ્યો વરસાદે સર્જ્યા છે। સૂર્યાવદર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો, જે બાદ ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેતરોનો પાક જળમગ્ન થયો છે। આ પાક હવે ઉગી શકશે કે કેમ તે પણ એક સવાલ છે। તો બીજી તરફ રાવલ તરફના મુખ્ય માર્ગ આસપાસ પણ પાણી ફરી વળ્યા છે, જેના આ દ્રશ્યો જોઈ શકાય છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર તેમજ રાવલને જોડતો જે માર્ગ છે તે માર્ગ ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના કારણે જે ખેતરો આવેલા છે તે ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। સાથે જ વાત કરીએ તો જે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તે ખેતરોમાં પાક ઊભો છે તે પાક આ વર્ષે સારો થઈ તેવી ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતો તેમજ લોકોમાં આનંદ છવાયો છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।